વિમાન દુર્ઘટનાને લઈ વધુ એક મોટા સમાચાર કે જ્યાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડેડ મળી આવ્યા છે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી છે। સૂત્રના હવાલે કે દુર્ઘટના સ્થળેથી વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની જાણકારી છે। બે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યાનો સૂત્રનો દાવો છે। બ્લેક બોક્સ મળતા હવે દુર્ઘટના કયા કારણોસર થઈ છે તે સ્પષ્ટ રીતે જાણી શકાશે। તો બ્લેક બોક્સ મળ્યાની જે જાણકારી છે તે સૂત્રો પાસેથી સામે આવી રહી છે। बे पैकी एक ब्लैक बॉक्स मળી આવ્યાનો સૂત્રનો દાવો। जो भी है वो सबसे रेयरेस्ट ऑफ द रेयर होगा केस, और उसमें जो है इतना नहीं होता। जैसे भी आपने तस्वीरों में भी देखा है कि वो जो टेल सेक्शन है वो पूरा जो है बचा हुआ है उसमें। तो दुर्घटना स्थळेથી વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની હવે જાણકારી સૂત્રો પાસેથી સામે આવી રહી છે। કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે તે સ્પષ્ટ રીતે હવે જાણી શકાશે, કારણ કે જે કોકપિટ છે અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે તે જાણી શકાશે। જે અંદરની વાતચીત હતી કે જે 1:39 જે ફ્લાઇટે ઉડાન ભરી અને ત્યારબાદ 1:40 સુધી જે ધડાકો થયો હતો, તો ત્યાં 2 મિનિટ વચ્ચે જે કેવા પ્રકારની વાતચીત થઈ હતી, શું ખામી સર્જાઈ હતી, આ તમામ જે વિગતો છે તે હવે સ્પષ્ટપણે જાણી શકાશે અને કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે તેની સ્પષ્ટપણે જે વિગતો છે તે સામે આવી શકશે। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી રહી છે કે જે ઘટના સ્થળ હતું મેઘાણીનગર વિસ્તારનું કે ત્યાંથી હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે। બે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યાનો સૂત્રએ દાવો કર્યો છે। ઘટના સ્થળેથી આ વિમાનનું બ્લેક બોક્સ મળ્યાની જાણકારી છે। ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મળી આવ્યા છે। આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આ દુર્ઘટના કે જેમાં 275 લોકોનો ભોગ લેવાયો છે। દુઃખદ ઘટના અને દુર્ઘટના સ્થળેથી હવે બ્લેક બોક્સ મળ્યાની પણ જાણકારી સામે આવી રહી છે। હવે વધુ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે કયા કારણોસર જે આ દુર્ઘટના છે તે દુર્ઘટના સર્જાય છે, કારણ કે જે 40 સેકન્ડનો સમય હતો, 40 સેકન્ડમાં જે પ્લેન હતું તે ક્રેશ થઈ ગયું હતું। 2 મિનિટનો સમય જ્યારે પ્લેને ઉડાન ભરી અને ત્યાં અથડાયું તે સમયનો, અને શું વાતચીત થઈ હતી, કયા પ્રકારની કન્વર્સેશન હતી, શું ટેકનિકલ ખામી હતી, આ તમામ જે વાતચીત છે તે રેકોર્ડ થઈ છે અને હવે તેના માધ્યમથી વધુ વિગતો જે છે તે સ્પષ્ટ થશે। અલગ અલગ જે એજન્સીઓ છે તે આના પર કામ કરી રહી છે, કેન્દ્રીય એજન્સીઓ કામ કરી રહી છે, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કામ કરી રહી છે। તો આ સમગ્ર મામલે હવે અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો મૃત્યુ આંક જાહેર કરવાનો ઇનકાર છે, કારણ કે સિવિલ પ્રશાસન તરફથી કોઈ પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં નથી આવી। કેટલા મૃતદેહ ત્યાં પહોંચ્યા હતા તે અંગે સિવિલ પ્રશાસને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી। હોસ્ટેલના મેસમાં કેટલા તબીબી વિદ્યાર્થીના મોત નિપજ્યા છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। મૃતદેહો કેટલા પોસ્ટમોર્ટમ થયા છે તે અંગે પણ સિવિલ પ્રશાસને કોઈ જ સ્પષ્ટતા નથી કરી। ત્યારે સિવિલ પ્રશાસનનું ડીએનએ સેમ્પલ કેટલા લેવામાં આવ્યા છે તે અંગે પણ અકળ મૌન છે। અખબારી અહેવાલો જે પ્રકારે સામે આવી રહ્યા છે તે પ્રકારે જે અંદર તબીબો હતા, જે મેસમાં હતા અથવા તો જે વિદ્યાર્થીઓ હતા, તેનો આંક 50 છે, એટલે કે 50-70 લોકોના મોત નિપજ્યા છે તે પ્રકારે અખબારી અહેવાલ સામે આવી રહ્યા છે। પરંતુ સિવિલ પ્રશાસન તરફથી આ સમગ્ર મામલે કોઈ જ સ્પષ્ટતા હજુ સુધી નથી કરવામાં આવી। હોસ્ટેલના મેસમાં કેટલા વિદ્યાર્થી તબીબો હતા તે અંગે પણ સિવિલ પ્રશાસનનું અકળ મૌન છે। કેટલા લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે તે અંગે પણ સિવિલ પ્રશાસન તરફથી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી। તો દુર્ઘટના સ્થળેથી હજુ પણ જે અવશેષો છે તે અવશેષો મળી આવ્યા છે। મૃતદેહોના અવશેષો હજુ પણ મળવાની જે પ્રક્રિયા છે તે ચાલુ છે। કેટલાક મૃતદેહના અવશેષો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા છે। ઘટના સ્થળેથી હજુ પણ જે મૃતદેહો છે તેના અવશેષો મળી આવ્યા છે। એનડીઆરએફ સતત ત્યાં ગઈકાલે સૌપ્રથમ સ્થળ પર પહોંચ્યું હતું। જે મૃતદેહો હતા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે હજુ પણ જે દુર્ઘટનાનું જે સ્થળ છે તે ઘટના સ્થળેથી હજુ પણ જે મૃતદેહના અવશેષો છે તે મળી આવવાનો સિલસિલો યથાવત છે। પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પોલીસ છે તે સતત ખડે પગે છે। ત્યારે અત્યારે આપણી સાથે ચિરાગ ગોસાઈ સાહેબ છે કે જે અહીંયા આગળ ઉપસ્થિત છે પોસ્ટમોર્ટમ રૂમમાં। કઈ રીતની કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, આપણી સાથે ગોસાઈ સર છે, તેમની સાથે વાત કરીશું। સર, અત્યાર સુધી મૃત્યુ આંક કેટલો પહોંચ્યો છે, કારણ કે કોઈ એ સ્પષ્ટતા કરી નથી રહ્યું કે કેટલા લોકોનું મૃત્યુ થયું છે? ના, મૃત્યુ આંક છે હજુ સિવિલ હોસ્પિટલ દ્વારા આધિકારિક બાઇટ આપવામાં આવશે, એટલે એ અમને ખબર નથી। અહીંયા અમે જસ્ટ જે પેસેન્જર્સ છે એના સગા સંબંધીઓ છે એનું ડીએનએ પ્રોફાઇલિંગ બને એટલું જલ્દી થાય એ વ્યવસ્થા કરીએ છીએ। તો
તો અત્યાર સુધી કેટલા પરિવારના લોકો અહીંયા આગળ આવ્યા? 215 જેટલા પરિવાર 215 જેટલા પેસેન્જરના સગા સંબંધી આવી ગયા છે, એમનું થયેલું છે. તો આ ડીએનએ ટેસ્ટ ક્યારે પૂરું થશે અને ક્યારે બધા પોતાના સ્વજનોને પોતાના ત્યાં લઈ જશે? એની જે પ્રોસિજરની પ્રક્રિયા છે એ મુજબ જેવું પૂરું થશે એટલે એઝ સુન એઝ પોસિબલ અહીંનું જે તંત્ર છે સામે સંપર્ક કરશે કે ભાઈ આપનું જે ડેડ બોડી છે આપ લઈ જાઓ. ગુજરાત સિવાય લોકો બીજા રાજ્યોમાંથી પણ લોકો અહીંયા આગળ આવેલા છે. પરિવારજનોનું શું કહેવું છે? દુઃખદ ઘડીમાં પરિવારજનો તો સ્વાભાવિક છે દુઃખી હોય, અને આપણે પ્રશાસન તરીકે અમે કોશિશ કરીએ છીએ કે બને એટલી ડેડ બોડી અમને જલ્દી આપી શકાય. દિવસ રાત અત્યારે પોલીસ ખડે પગે છે, કઈ રીતની કામગીરી કરી રહી છે? અલગ અલગ જગ્યાએ પોલીસને ડિપ્લોય કરવામાં આવેલા છે. એ પોલીસનું કામ જ છે, સમાજની સુરક્ષા કરવાનું પોલીસનું કામ છે. એટલે પોલીસ એની મહત્તમ મેક્સિમમ તાકાતથી પોતે કામ કરી રહી છે અને તમામ જ લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે. તો જેટલા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેની જે પૂછપરછ છે તે અહીંયા આગળ કરવામાં આવતી હોય છે. તમામ લોકોના નંબર અહીંયા આગળ લખવામાં આવી રહ્યા છે. કોઈ પણ પરિવારજનને કોઈ તકલીફ ના પડે તેની પણ અહીંયા આગળ ખાસ કરીને તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. तो मैं यहाँ नरोड़ा में रहते हैं हम लोग, तो मैं बोले कि कोई फ़ोन आया नहीं हॉस्पिटल से, अभी तुम जाओ जो घायल है उसको देखो अपना. हाँ पे लंदन से पहली बार आया था, वो गया था लंदन उसकी बीबी के साथ, बीबी वहीं है उसकी. और उनके परिवार में कौन कौन है? मम्मी है, दादी और बहन है, 3 लोग हैं. नहीं यहाँ पर है, यहाँ न्यू मणिनगर में रहते हैं. नहीं जाके आया था, पापा एक्सपायर्ड हो गया था तो उसको देखने के लिए आया. वो 1 तारीख को आया था. એ અમદાવાદનો, અમે અમદાવાદના છીએ અને એના પપ્પા એક્સપાયર થઈ ગયેલા એટલે એની વિધિ માટે આવ્યો હતો. 29 તારીખે પપ્પા મરી ગયા, 1 તારીખે છોકરો આવ્યો અને પછી આજે ગઈકાલે જતો હતો. એટલે બધું એમનું બધું જે વિધિ હોય એ બધી પતાવી, પ્રાર્થના ને એ બધું પતાવીને પછી જતો હતો ગઈકાલે. એને મમ્મીને એની મા અને એના દાદી એ મૂકવા આવ્યા હતા. દાદી મમ્મી અને બેન, બસ કોઈ નહીં, કશું કોઈ કામ નહીં કરતો. એ લગભગ 2-1 વર્ષથી હતો, ભણતો હતો. અરે અમારે તો કોઈ ખાતું નહીં ઘરની અંદર. અમે તો અમને ત્યાં જ છે કે ઘાયલની અંદર કદાચ મળી જાય તો અમે બધા જોતા અમે તપાસ કરીએ કે હજુ અમે આશા નહીં છોડતા. બરાબર થઈ ગયું, આપી દીધા છે. પકડને ફોન કરીશું. એ ફોન નહીં આવ્યો ને એટલે અત્યારે હું આવી. પહાડ નહીં, કશું કહી શકાય જ નહીં એવું.